નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની જામવાડા વાવડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ગગુબેન ચમનભાઈ ઠાકોર વિકાસના મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચારમાં જોડાયા છે, જેને લઈને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી, યુવાનો માટે રમતગમતનું મેદાન, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત જામવાડા અને વાવડી ગ્રામજનોને બાહેધરી આપી રહ્યા છે. ગગુબેન ચમનભાઈ સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ કરાયેલ છે અને જામવાડા વાવડી યુથ પંચાયતમાં ફોર્મ ભરેલ છે. એટલે કે અમે વિકાસના કામો એટલે કે રોડ, રસ્તા, પાણી વગેરે ગટરો છે, એવું બધું વિકાસનું કામ કરીશું. નામ દિનેશભાઈ માવજીભાઈ ઠાકોર, હું વાવડીનો છું અને અમારે જામવાડા વાવડી જૂથ પંચાયતની હાલ ચૂંટણી છે અને અમારે ચમનજી ફોર્મ ભરાવેલું છે અને એમાં અમારા ગામને ચમનજી તરફથી આમ તો વર્ષોથી ચમનજી નાના મોટા ખૂબ ઘણા કામ કરતા આવ્યા છે. અમારે હાલ પણ નાની મોટી કોઈ બી સમસ્યા પંચાયતની કે તાલુકાની કોઈ બી અમે ચમનજી પાસે જઈએ છીએ અને હાલ અમારે 2-4 મોટા પ્રશ્ન છે. જેમ કે બાળકો માટે એક મેદાનની મેન જરૂર છે અમારે ગામમાં અને લાઇબ્રેરી પણ જરૂર છે કે છોકરાને અહીંથી બહુ દૂર પડે છે એટલે જવું પડે છે એટલે, અને કોઈ ગટર નહીં, નાનો મોટો પ્રશ્ન. અમે ખૂબ અપેક્ષા સાથે ચમનજી સાથે છીએ કે ચમનજી આવે અને અમારું કામ સફળતાથી કરે. આમ તો એણે ઘણા કામ અમારે નતા સરપંચ તોય કર્યું જ છે. એટલે અમે સૌ સાથે મળી અને ચમનજી સાથે જ છીએ આખું ગામ, અને જામવાડા પણ ખૂબ સારો ઠેકો છે એવો. દીપક સતવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.